नमस्कार दर्शक मित्रों, बोटाद दस्तक न्यूज़ में आपનું हार्दिक स्वागत है। हूँ छूँ एलडी मकवाणा। आप જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જૂનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડા। મધુરમના આદિત્યનગર સોસાયટીમાંથી જુગાર રમતી 18 મહિલાઓ ઝડપાઈ। 6,66,000નો મુદ્દામાલ જપ્ત। જૂનાગઢના મધુરમ આદિત્યનગર વિસ્તારમાં સી ડિવિઝન પોલીસે મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો પાડ્યો છે। વિજયાબેન વાઘેલાના રહેણાંક મકાનમાંથી પોલીસે 18 મહિલાઓને જુગાર રમતા પકડી પાડી છે। પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ ₹54,690 સહિત કુલ ₹2,66,190 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલી મહિલાઓમાં જૂનાગઢ, જેતપુર અને વેરાવળના વિવિધ વિસ્તારોની મહિલાઓ સામેલ છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સાવંતને મળેલી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી। વિજયાબેન વાઘેલા પોતાના ઘરે બહારથી મહિલાઓને બોલાવીને જુગાર રમાડતા હતા। આરોપી મહિલાઓમાં મધુરમ, આદિત્યનગર, જેતપુર તેમજ જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમવા આવતી વિજયાબેન વાઘેલા, કાજલબેન મુસળિયા, ઉર્મિલાબેન વાણા, ઉષાબેન રાઠોડ, રેખાબેન વાઘેલા, મનીષાબેન વાઘેલા, નીતાબેન ઝાંઝમેરિયા, શારદાબેન આસોદડિયા, રીટાબેન પરમાર, ગીતાબેન મણવર, ઉર્મિલાબેન દવે, હલુબેન સમા, ઉષ્માબેન કક્કડ, શોભનાબેન ભાષા, આશાબેન શાહ, ભાવનાબેન રાઠોડ, અંકિતાબેન સાતા અને મંજુબેન સોલંકીનો સમાવેશ થાય છે। પોતે આ તમામ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં વધુ તપાસ સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।